થી આ હીરપરા પરિવાર અકબરી પરિવારે કર્યું એવું ભગવત કાર્ય ન કરી લઈએ કે પ્રભુને પ્યારા થઈ જાય. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો, શાસ્ત્ર એક જ આજ્ઞા આપે છે, સંપત્તિ જો હાથ વગી હોય અને શરીર સાથ આપતું હોય તો આવા ભગવત કાર્યો જીવનમાં કરવા હોય તો કરી લે, એમાં મોડું ન કરતા. કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. તારા મોટા મોટા બંગલાને તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી, બધી માયા મૂડી મેલીને પછી તાનું જાવું પડશે. બધી માયા મૂડી મેલીને પછી તાનું જાવું પડશે. એ કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કાલ કેવું થશે કેને ખબર છે સાહેબ. એટલે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠા છે. આજનો લાવો લઈ લઈએ. પ્રભુએ સંપત્તિ આપી હોય એનો કોઈ ઉપયોગ નથી થતો સાહેબ. સંપત્તિ ક્યાંય કામ નહીં આવે. એ સંપત્તિ ભગવત કાર્યમાં વાપરી લેજો. કથા કરવી છે પણ ગોરબાપા હરખું નથી આવતું. હરખું આપણે કરવું પડે. હરખું કોઈ દી આવશે જ નહીં. હીરપરા પરિવાર, અકબરી પરિવારને હું ધન્યવાદ આપું છું આવું ભગવત કાર્ય કરવા બદલ. જેના હૃદયમાં આવો મનોરથ થયો હે, ખૂબ તાલીથી વધાવી લ્યો. પ્રભુ આવો અવસર ક્યારે આપે. એની સંપત્તિનો પ્રભુના ચરણમાં વિનિયોગ થયો છે. ધન્ય છે આ પરિવાર કે જેને આવો વિચાર સૂઝ્યો. બસ આ કામ કરી લીધું કહેવાય. આ જીવન જીવી ગયા કહેવાય. આનું નામ જ જીવન છે. જીવન જીવ્યા તેથી શું, એ તો મળી ગયું ને જીવ્યા. ઈચ્છિત મૃત્યુ પામવું એ મુકદ્દરની વાત છે. જીવન મળ્યું એમાં શું, એ તો મળ્યું ને જીવી ગયા. ઈચ્છિત મૃત્યુ ભગવાને પૂછે તું શું કરીને આવ્યો, પછી તો એમ કેવું પડે કે ઉછીના કરીને આવ્યો. બીજું કઈ ન કર્યું હોય તો બીજું શું કહીએ, ઉછીના કરીને આવ્યો. 5 સદકર્મ જીવનમાં થઈ જાય ને બસ એનું નામ જીવન છે. અહીં ધક્કો ખાધો ને એને વસૂલ કરીને જાજો. બસ આટલો જ ભાગવતજીનો બોધ છે. આટલી વિનંતી છે. કઈક સદકર્મ જીવનમાં કરી લેવા જો થાય તો હરિની કૃપા થાય. ગુરુદેવ માધવરાય બાવાની કૃપા થાય. શ્રી વલ્લભની કૃપા થાય. કપિલ ભગવાને માતા દેવહૂતિનો ઉદ્ધાર કરી દીધો. કપિલ ભગવાન કે માં બીજું તો કઈ નહીં. ધીરે 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 બાળપણ હોય ને, બાળપણ કેમ વયું જાય ખબર ન પડે. યુવાવસ્થામાં સંસારી બને, સંસારના આસ્વાદ બધા લેવામાં યુવાની વહી જાય ખબર ન પડે. યુવાની ક્યારે વહી જાય અને એક દિવસ એવો આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય. અને વૃદ્ધાવસ્થા છે ને માં બહુ ખરાબ છે. વૃદ્ધાવસ્થા આવે ને પછી તો શું થાય તમે બધા જાણો છો. કેટલા બધા રોગથી ઘેરાય અને ઘરમાં પછી બહુ કિંમત હોતી નથી હો. ભગવત કૃપા સંસ્કારો હોય ઘરમાં તો બાપાને માડીને બરાબર હાંચવે, નહીતર તો એના ખાટલા ક્યાં ઢળાય છે એ તમે બધા જાણો છો.
ઓલા ઢોર બાંધવાના હોય ને ઢાળિયા, અહીંની વાત નથી કરતો, અહીંયા તો સારું છે બધું, પણ લગભગના ખાટલા ઢાળિયામાં ઢળાય છે. જ્યાં સુધી પપ્પાનો પગાર આવતો હોય ને ત્યાં સુધી બધું સારું હોય હો. દીકરા દીકરાની વહુ, પપ્પાનો 80,000 પગાર પહેલી તારીખે આવતો હોય ત્યાં સુધી દીકરા દીકરાની વહુ બધાય દોડી દોડીને આવે. પપ્પા ચા પીવી છે કે કોફી? પપ્પા કે કોફી, એટલે કોફી જ બને. પપ્પા આજે શું જમવું છે? કારેલાનું શાક કરું, તુરિયાનું કરું? પપ્પા કે કંટોલાનું બનાવ, એટલે કંટોલાનું જ થાય. પપ્પાની બેડશીટ રોજ બદલી જાય, ઓશિકાના કવર બદલી જાય, કપડા ધોવાઈ જાય રોજ ટાઈમ સાથે. પણ જેવી ખબર પડે કે પપ્પા રિટાયર્ડ થઈ ગયા છે, હવે કાંઈ કામના નથી, એટલે ઓશિકાના કવર ધોવાતા બંધ થઈ જાય. મહિના સુધી એ બેડની ચાદરો ન ધોવાય હો સાહેબ. કારણ કે આ જગત એ સ્વાર્થથી ભરેલું છે. સ્વાર્થ આવતો બંધ થયો, 80,000 પગાર બંધ થયો, પછી બાપા ક્યાં પડ્યા જઈ શકે? પેલા દીકરાઓ રોજ આવીને પૂછતા હોય તમારી તબિયત બરાબર છે ને? પછી તો દીકરાઓ પણ 6 મહિને આવે હો બાપા પાસે. અને પછી બાપા એકલા બેઠા હોય અને આખા જીવનનું નિદર્શન કરતા હોય અને પછી બોલતા હોય, આગળ હતો તે હું નથી, આગળ હતો તે સુખત્વ તે જાતું રહ્યું, સુખત્વ તે જાતું રહ્યું, આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી. બાપુ કહીને બોલાવતા અહીંયા નથી કોઈ આવતા. હે બાપુ કહીને બોલાવતા અહીંયા નથી કોઈ આવતા. પપ્પા કહીને બોલાવતા હતા. મને પૂછ્યા વગર ઘરમાં શાક નહોતું થતું. હું કહું એમ આખો પરિવાર ચાલતો હતો. પણ હવે સૌ સ્વાર્થી છેટા થયા, સૌ સ્વાર્થી છેટા થયા. આયા નથી કોઈ આવતા, આયા નથી કોઈ આવતા. એના એ જ હોય હો ભાઈ. પણ પછી પસ્તાવો, ચીટિયા ચૂક ગઈ ખેત, અબ પસ્તાવે છે ક્યાં હો. જીવન આમ નામ વયું ગયું, જીવન ગયે જખમાર, હરી ભજન બીનું જીવન ગયે જખમાર. મળ્યું તું જીવન પ્રભુની સેવા કરવા માટે, પ્રભુની ભક્તિ કરવા માટે, પણ કોઈ દી નામ લીધું નહીં, કોઈ દી સદકર્મ કર્યા નહીં, એટલે પસ્તાવાનો વારો આવે હો. પોતે સદકર્મ કર્યા હોય, ઠાકોરજી પધરાવીને સેવા કરવી હોય ને, તો દીકરા દીકરીઓને ખબર પડે કે સેવા કેમ કરાય, ભજન કેમ કરાય, ભક્તિ કેમ કરાય. પણ આપણે જ કોઈ દી કરતા નથી. બાળકોને કેવી રીતે શીખડાવવું? એના માટે આપણે કરવું પડે. અને એ જ્યારે યુવાન થાય, આપણે વૃદ્ધ થાય ને, ત્યારે એ કોઈ દી એમ ન કહે કે તમે અમને નથી ગમતા, આઈ હેટ યુ કહેવાનો વારો ન આવે સાહેબ. વૃદ્ધાશ્રમમાં જઈને એમાં બધા દીકરા વહુનો જ વાંક હોય એવું નથી હોતું. ક્યાંક ક્યાંક વડીલોનો વાંક છે. આપણે જેને જ્ઞાન નથી આપ્યું, આપણે એને સત્સંગ નથી આપ્યો, આપણે એને સદકર્મ કરતા નથી શીખડાવ્યો, એ આપણો દોષ છે.
આગળ હતો નથી, આગળ હતો તે આ વૃદ્ધાવસ્થા છે, વૃદ્ધાવસ્થાની પીડા છે સાહેબ. ઉંબર તો ડુંગર થયા અને પાદર થયા પરદેશ. પેલા તો આમ હળી કાઢી કાઢીને વાડીએ વયા જતા, પણ જેમ જેમ વૃદ્ધાવસ્થા વધે આગળ પછી તો ઉંબર છે ને એ ડુંગરા જેવા લાગે સાહેબ, અને પાદર તો પરદેશ જેવું થાય. વડીલોને ખબર હશે, પણ જેને હરીને નથી ભઈજા ને એને હો, જે પ્રભુમાં મન પરોવી દીધું હોય, પ્રભુની જે સેવામાં મસ્ત બની ગયા હોય, એને તો આઠે પોર આનંદ હોય. વૃદ્ધાવસ્થા પણ એને ઉત્તમ અવસ્થા લાગે જેને પ્રભુને ભજી લીધા. એટલે સદકર્મ કરી લેજો જ્યાં સુધી શરીર સાથ આપે. આવા ભગવત કાર્યો કરી લેજો જો ભગવાને સંપત્તિ આપી હોય તો. વૃદ્ધાવસ્થાની કથા કહી કપિલ ભગવાન કહે છે, માં હવે તારા કોઈ પ્રશ્ન હોય તો બતાવ. દેવહૂતિ માં કહે, પ્રભુ હવે કોઈ પ્રશ્ન નથી, મારા મનનું બધું સમાધાન થયું. આપ મારા ઉપર કૃપા કરી અને મોક્ષ ધર્મ આપો. કપિલ ભગવાન યોગ માર્ગ દ્વારા માનો ઉદ્ધાર કર્યો. એમાંથી જ સરસ્વતી નદી નીકળી. તમારા ગામના પાદરમાં જ છે સરસ્વતી નદી. આ નદીનું નામ સરસ્વતી છે. માધવરાય ભગવાન પાસે જાય ને પ્રાચી, આ એ જ નદી ને. હા, તમે ભાગ્યશાળી. અને મૂળ સરસ્વતી તો બિહારમાંથી નીકળી લગભગ, એવું મારું અનુસંધાન. મેં ગયો નથી, સાંભળ્યું છે કે જે ગુપ્ત રીતે વહે છે એ જ સરસ્વતી નદી એ દેવહૂતિ માતાના શરીરમાંથી એ નીકળી જલનો પ્રવાહની જેમ માતા ઓગળી ગયા અને મોક્ષ ધર્મને પ્રાપ્ત કરી લીધો. કપિલ ભગવાન ઈશાન ખૂણા તરફ પોતાની લીલાને સમેટી લીધી. અહીંયા સુખદેવજી મહારાજ તૃતીય સ્કંદની કથા કહી. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા. શ્રીનાથજી બાવાનું વામ બાહુ છે આ વિસર્ગ લીલા. મનુ મહારાજની બીજી પુત્રી આકુતિનું લગ્ન એ રુચિ ઋષિની સાથે થયું હતું, પણ પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા હતા. પુત્રિકા ધર્મ કોને કહેવાય? એ દીકરીની ઘેરે જે પેલું સંતાન થાય એ મનુ મહારાજને આપી દેવા, એને પુત્રિકા ધર્મ કહેવાય. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, મનુ મહારાજને તો 2 દીકરા હતા, તો એને પુત્રિકા ધર્મથી શું કામ દીકરીના લગ્ન કર્યા? સુખદેવજી મહારાજ કહે છે, રાજા, મનુ મહારાજને 2 દીકરા હતા એ સાચી વાત, પણ મનુ મહારાજને ખબર હતી કે આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે કરું, એનું જે પેલું સંતાન થશે એ અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ થવાના, અને એની સાથે એની પત્ની દક્ષિણા પ્રગટ થશે, એની સેવાનો મને અધિકાર મળે, એટલે પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા. સમજાય છે ને કથા બરાબર? ન સમજાય તો કેજો, પાછો સમજાવી. આમ માથેથી નો વહી જવી જોઈએ. ન સમજાય તો કેજો, હું પાછું સમજાવીશ. કમસે કમ કથા સમજાવી જોઈએ, હૃદયસ્થ થવી જોઈએ, નહીતર આ કથા કહેવાનો કોઈ અર્થ નથી. પૂરેપૂરી સમજાવી જોઈએ. આ સમજવાની કથા છે, ખાલી સાંભળવાની નથી. ઘણા કે અમે 3 દિવસ કથા સાંભળવા જાય, સાંભળીને તો અહીંથી નીકળી જાય છે. તમે જેટલું સમજ્યું હશે ને એ હૃદયસ્થ થશે. એટલે આ કથા સમજવાની છે, સાંભળવાની નથી. ન સમજાય તો કહેજો, ફરી સમજાવીશ. આકૃતિના લગ્ન રુચિ ઋષિની સાથે કર્યા. એમણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. એને જે પહેલો દીકરો પ્રગટ થયો એ સાક્ષાત અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલી અગ્નિ નારાયણ ભગવાન કી. આ ભગવાનનો એક અવતાર છે. ભગવાન અગ્નિ નારાયણ તો પ્રગટ થયા, પણ એની સાથે એની પત્ની, એનું નામ હતું દક્ષિણા, એ પણ પ્રગટ થઈ. હવે આ ચરિત્ર સુખદેવજી મહારાજ શું કામ કહે છે રાજાને, અને આપણને બધાને શું કામ કહે છે?
અગ્નિ નારાયણની સાથે દક્ષિણા પ્રગટ થઈ એનો અર્થ એ થાય કે તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરો પણ બ્રાહ્મણને જ્યાં સુધી દક્ષિણા ન આપીએ ત્યાં સુધી તમારો એકેય યજ્ઞ પૂરો થતો નથી. એટલે કોઈ પણ યજ્ઞ કરો, યજ્ઞ ઘણી પ્રકારના છે. ભૂત યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, શ્રમ યજ્ઞ છે, ભૂત યજ્ઞ છે. યજ્ઞ ઘણી પ્રકાર. કોઈ પણ યજ્ઞ કરો પણ એ યજ્ઞની દક્ષિણા ભલે આપણી શક્તિ અનુસાર, શ્રદ્ધા અનુસાર બ્રાહ્મણને તરત જ આપી દેવી. એમ ન કહેવું કે ગોર બાપા પછી આવશે. ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ. દીકરા દીકરીના લગ્ન કરીએ, બ્રાહ્મણ જ્યારે વિસર્જન કરીને જતા હોય ગણપતિનું ઉત્થાપન કરીને, ગોર બાપા કે ભાઈ રજા લઉં, પણ આપણે એ વખતે બધાને આવજો જાજો કરવામાં હોય એટલે આપણે શું કહીએ, ગોર બાપા પછી સમજી લેવું. એ સમજવાનું પાછું 6 મહિને થાય. એમાં અમને કઈ વાંધો નથી બ્રાહ્મણોને, પણ તમારા ઉપર ઋણ ચડે છે એની તમને ખબર નથી. એટલે આ કથા સુખદેવજી મહારાજ અહીંયા કહે છે. બ્રાહ્મણની દક્ષિણા એક રાત્રિ જાય ને, એક રાત્રિ એટલે એ દક્ષિણા 1.5 ગણી થાય. તમારે 500 રૂપિયા બ્રાહ્મણને દેવા હોય ને કે 1000 દેવા હોય કે 5000 દેવા હોય, દિયો તમારી શક્તિ અનુસાર. એ વાત હું નથી કરતો. દીકરા દીકરીને લગ્ન કર્યા અને વિદાય થતા હોય, તમારે 500 રૂપિયા દેવા હોય પણ તે દિવસે ને તે દિવસે ન આપો, બીજે દિવસે બોલાવીને આપો તો તમારે 750 આપવા પડે. 250 રૂપિયા વ્યાજ ચડી ગયું. તમને એમ થાય કે આ કયું વ્યાજ છે, કેટલા ટકાનું? આ શાસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્રનું વ્યાજ છે ભાઈ. બ્રાહ્મણનું કોઈ દિવસ ઋણ માથે ન રાખવું. આ કથા વેદ વ્યાસજી આપણને સમજાવે છે. 2 રાત્રિ જાય એટલે ડબલ દક્ષિણા થઈ જાય, 500 ના 1000 થઈ જાય. 3 રાત્રિ થાય એટલે 3 ગણી દક્ષિણા થાય. હરિશ્ચંદ્રને વિશ્વામિત્રને આ તકલીફ થઈ હતી સાહેબ, દક્ષિણામાંથી જ વાંધા પડ્યા. આખી અયોધ્યા આપી દીધી ને તોય દક્ષિણા બાકી રહી હતી હો. એના માટે વેચાવા જવું પડ્યું ઠેઠ કાશી બનારસ. એ તો સત્ય યુગની વાતો છે. કહેવાનો મતલબ મારો એટલો છે, કોઈ પણ પ્રસંગ કરો, બ્રાહ્મણ દેવતા આવે ને એનું જે કાંઈ ઋણ છે એ જ વખતે અદા કરી દેવું આપણી શક્તિ અનુસાર. એ ક્યાં કે તમે 50 લાખ દેવા આપણી શક્તિ અનુસાર, પણ એ જ વખતે આપીને પગે લાગી લેવું. આપણું કામ પૂરું થઈ ગયું. બ્રાહ્મણ ઋણમાંથી તમે મુક્ત થઈ ગયા. બસ એ કથા અહીંયા સુખદેવજી મહારાજ કહે છે. અગ્નિ નારાયણ અને દક્ષિણા પ્રગટ થયા એ મનુ મહારાજને આપવામાં આવ્યા. એ વંશમાં તોષ, પ્રસોષ, સંતોષ આવા દીકરાઓ થયા. એ કથા કહી મનુ મહારાજની ત્રીજી દીકરી જે પ્રસૂતિ હતી એના લગ્ન દક્ષ પ્રજાપતિની સાથે કરવામાં આવ્યા. હવે આ દક્ષ પ્રજાપતિ એની સાથે લગ્ન થયા. દક્ષ પ્રજાપતિના વંશમાં એ 16 દીકરીઓ થઈ. એમાંથી 13 દીકરી એને ધર્મરાજાની સાથે પરણાવી. એક દીકરી અર્યમા નામના પિતૃઓને આપવામાં આવી. એક દીકરી યજ્ઞ નારાયણને પધરાવી, જે સ્વાહા. બ્રાહ્મણો યજ્ઞ કરાવે કે ને સ્વાહા બોલો, એમ તમને કહે ને. ઈ સ્વાહા મજા આવે એટલે નથી બોલતા. અગ્નિ નારાયણના પત્નીનું નામ છે સ્વાહા. તમે અંદર હોમો પણ સ્વાહા ન બોલો તો તમારી આહુતિ અગ્નિ નારાયણ સ્વીકારતા નથી. એટલે સ્વાહા બોલવામાં આવે. એ અગ્નિ નારાયણના પત્નીનું નામ છે સ્વાહા. બ્રાહ્મણો તમને કહેતા હોય સ્વાહા બોલજો, નહીતર આહુતિ ફેલ જાય. એટલે એક જે સ્વાહા નામની દીકરી હતી એ અગ્નિ નારાયણને પરણાવી. એક અર્યમા નામના પિતૃઓને પરણાવી. 13 દીકરી ધર્મરાજાને એટલે 15 થઈ. અને 16મી દીકરી શિવજી મહારાજની સાથે પરણાવી હતી. દક્ષ પ્રજાપતિને વિશ્વ સર્જા ધર્મ સભા બોલાવી હતી. એમાં શિવજી પણ બેઠા હતા. દક્ષ પ્રજાપતિ પ્રજાપતિઓનો પ્રમુખ બન્યો હતો. સૌની છેલ્લે પ્રમુખ આવ્યા. શિવ ઊભા ન થયા. જેમ તેમ બોલ્યા દક્ષ પ્રજાપતિ. નંદી એને શ્રાપ આપ્યો, તારું માથું કપાશે, તું વધારે શિવ નિંદા કરે.
શિવજી ત્યાંથી નીકળી ગયા. ત્યારથી એને વેર બધાયું. કનખલ તીર્થ ક્ષેત્રમાં એ વેરનો બદલો લેવા માટે દક્ષ પ્રજાપતિએ વિશ્વ સર્જા નામનો યજ્ઞ કર્યો. બધાને આમંત્રણ આપ્યા, સતીને આમંત્રણ ન આપ્યું. દેવતાઓ બધા એની મસ્કરી કરે. અંતે સતી પધાર્યા, પણ સતીએ પોતાના પતિનું અપમાન જોયું, એનું સ્થાપન ન જોયું. યોગનો અગ્નિ પ્રગટ કરી અને ભડ 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 એ સતી ત્યાં બળીને ભસ્મ થયા. શિવજીને ખબર પડી. વીરભદ્ર પ્રગટ કરી દક્ષના યજ્ઞને વિધ્વંસ કર્યો. આ ચરિત્રનો અર્થ એટલો જ થાય કે શિવની જે નિંદા કરે એના યજ્ઞો ક્યારેય સફળ થતા નથી. ઘણા લોકો આવો અપરાધ કરે છે. હું બે હાથ જોડીને વિનંતી કરું, તમારા ઘરે પ્રભુ બિરાજે એમ અમારા ઘરે પ્રભુ બિરાજે છે, પણ આપણને એવો અધિકાર નથી કે આપણે શિવની નિંદા કરીએ. શિવ મંદિરે ન જાવ તો કોઈ વાંધો નહીં. શિવની નિંદા કરવાની મનાઈ કરી છે આપ શ્રી મહાપ્રભુજી, કારણ કે સૌથી મોટા વૈષ્ણવ એ શિવ છે. એટલે એ નાતે એ આપણા ગુરુ ભાઈ ગણાય છે. શિવ મંદિરે લોટો ચડાવવા ન જાવ તો કઈ નહીં, પણ ત્યાંથી સોમનાથ થી નીકળાવો તો અંદર જઈને જય શ્રી કૃષ્ણ કરવા તો જવાય ને. એ આપણા ગુરુ બંધુ છે. ઘણા લોકોના મનમાં ઘણી બધી વાતો છે, એ બધી ચોખવટ કરવાની જરૂર નથી, પણ એટલું જ કહું, ભલે તમારા ઉપર પ્રભુ બિરાજતા હોય પણ શિવની નિંદા ક્યારેય ન કરવી. શિવ નિંદા કરવાથી આપ શ્રી મહાપ્રભુજી શ્રી નિબંધ ગ્રંથમાં આજ્ઞા કરે છે. વાંચી લેજો. શ્રી નિબંધ ગ્રંથ જો કોઈના ઘરમાં બિરાજતો હોય, આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શિવની જે નિંદા કરે ને એને સ્વપ્નમાંય પ્રભુ ક્યારેય દર્શન નથી આપતા. એટલે નિંદા ન કરવી. એ વૈષ્ણવ છે. બને તો એને જય શ્રી કૃષ્ણ કરવા જવું. છેલ્લે દીવો તો ન્યા જ મુકાય છે ને ભાઈ. ઈ કોઈ રાખે છે બીજા? ઈ દીવો કેમ ન્યા જ મુકાય છે? એનું શું કારણ? એ કોઈને ખબર નથી. હનુમાન મંદિરે કેમ નથી મુકતા? રામ મંદિરે નથી મુકાતો. શિવ મંદિરે કેમ મુકાય છે દીવો? શિવ મંદિરે દીવો એટલા માટે મુકાય છે કે એ ભગવત ભક્ત છે, વૈષ્ણવ છે ભગવાન શિવ. દીવો આવે ને એટલે શિવ, એ દીવો એટલે જીવ. દીવો એટલે એનો આત્મા જીવ છે. એ જીવને લઈ અને ભગવાન શિવને દયા આવે કે આ તો મારો ગુરુ બંધુ છે, મારો વૈષ્ણવ છે. ન ક્રિયતે લૌકિક કિંચ ગતિમ, એની લૌકિક ગતિ હું નહીં થવા દઉં. આ મારો વૈષ્ણવ છે. આને મારે ક્યાં લઈ જવો પડે? એ જીવને લઈ અને પ્રભુની નિકુંજ લીલામાં શિવ પોતે પધરાવા જાય છે. એટલા માટે દીવો ત્યાં મુકાય છે. યાદ રાખ. શિવ એટલા દયાળુ, એનો અપરાધ ક્યારે ન કરો. બસ આટલું. સતી ચરિત્ર કહી અને મહાત્મા આગળની કથા કહે ચતુર્થ સ્કંદમાં. હવે પ્રવેશ કરવાનો ચતુર્થ સ્કંદમાં. આગળ ધ્રુવજી મહારાજની કથા કહી. ધ્રુવજી એ ઉત્તમ પુત્ર છે. અણમાનીતી માતાએ એનું અપમાન કર્યું હતું. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા. ઉત્તાનપાદનો અર્થ થાય જેના પગ ઉપર ને માથું નીચે, એ ઉત્તાનપાદ. ધ્રુવ ચરિત્ર, ધ્રુવનો અર્થ થાય અચલ. અચલ બુદ્ધિ જેની છે, ભગવાનની જેને પ્રાપ્તિ કરી હતી. એ ધ્રુવજી મહારાજ વનની અંદર ગયા. માતા પિતાએ અપમાન કર્યું. મનમાં ગાંઠ વાળી લીધી કે આવા લૌકિક પિતાના ખોડે કોણ બેસે? હું તો મારા પરમ પિતા પરમાત્માના ખોડામાં બેસવા જાઉં. 6 મહિના સુધી તપ કર્યું. પ્રભુ મધુવનમાં પ્રગટ થયા અને ધ્રુવને અવિચલ પદની પ્રાપ્તિ થઈ. એ ધ્રુવ ચરિત્રની મહાત્માએ કથા કહી અને એના વંશની અંદર વેન નામે રાજા થયા અને વેનને લોકોએ મારી નાખ્યો. એના જમણા પગનું મંથન કર્યું તો પૃથુ રાજા પ્રગટ થયા અને એ પૃથુ રાજાએ અનેક અશ્વમેધ યજ્ઞો કર્યા હતા. એ જ વંશમાં પ્રાચીન બરહી રાજા થયા. એને ભૂલ કરી હતી
તો એને પુરંજન જેવું કૃત્ય કર્યું. એટલે સુખદેવજી મહારાજ કહે આ પ્રાચીન બરહીએ પુરંજન જેવું કર્મ કર્યું. યજ્ઞ કરાવ્યો હતો બ્રાહ્મણો પાસે, એમાં બલિદાન છેલ્લે દેવાનું હોય, પણ એને કાળિયાર મૃગ નામની એક વનસ્પતિ થાય છે તમારા ગીરમાં. એ 10-15 ફૂટ નીચે હોય, મેં હમણાં જોયા. એ વનસ્પતિ આવે, આટલા મોટી મોટી ગાંઠું હોય એની, 10 ફૂટ નીચે હોય. એ દવામાં બહુ ઉપયોગી થાય. અને ભગવાન રામે દશરથજીની પાછળ જે પિંડદાન કર્યા એ આ કાળિયાર મૃગમાંથી પિંડ બનાવીને આપ્યા હતા. પણ આ પ્રાચીન બરહી રાજાએ ઊંધો અર્થ કર્યો. કાળિયાર મૃગ એટલે એ આ હરણા એમ સમજો. બ્રાહ્મણોએ આજ્ઞા કરી હતી આ વનસ્પતિ લઈ આવવાની જેમાંથી યજ્ઞમાં બલિદાન આપી શકાય. પ્રાચીન બરહીએ ઊંધો અર્થ કર્યો. કાળિયાર મૃગને મારીને એનું માંસ લઈને આવતો હતો અને રસ્તામાં ભૂખ લાગી તો એમાંથી થોડુંક ખાધું. આ મોટી ભૂલ કરી હતી. એટલે સુખદેવજી મહારાજ અહીંયા કહે છે કે આણે પ્રાચીન બરહી એ પુરંજન જેવું એ ભૂલ કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ એ પુરંજન કોણ હતો? પુરંજનની પહેલા મને કથા કહો. પુરંજન નામે એક રાજા હતો. બપોર વચ્ચે એને વન વિહાર કરવાની ઈચ્છા થઈ. ઘોડો લઈને ગયો. ઘોર જંગલ આવ્યું. બહુ તાપ હતો. વિશ્રાંતિ લેવા માટે બેઠો. એટલામાં એને ઝાંઝરનો અવાજ સંભળાયો. પુરંજન રાજા વિચાર કરે આવા ભયંકર જંગલમાં અહીંયા કોણ સ્ત્રી હોય? થોડી વાર થઈ ત્યાં તો એકદમ નવયુવાન સ્ત્રી એની સામે આવીને ઊભી રહી. પુરંજને કહ્યું, દેવી તમે કોણ આવા ભયંકર જંગલમાં? પેલી સ્ત્રી પાસે આવીને કહ્યું કે પેલા તારી ઓળખાણ આપ, તું કોણ છો? પુરંજને કહ્યું, હું પુરંજન. પેલી સ્ત્રી કહે, તો હું પુરંજની. તું પુરંજન તો હું પુરંજની. રાજાએ કહ્યું, દેવી તારા લગ્ન થઈ ગયા? પેલી કન્યા કહે, પેલા તું બતાવ તારા લગ્ન થયા કે નહીં? પુરંજન કે હું તો કુંવારો છું. પેલી કન્યા કે તો હું કુંવારી છું. પુરંજન કે તો મારી સાથે તારે લગ્ન કરવા? પુરંજની કે પેલા તું બતાવ તારે મારી સાથે લગ્ન કરવા? પુરંજન કે તારા જેવી સુંદર સ્ત્રી મળતી હોય તો લગ્ન કોણ ન કરે? હું કુંવારો તું કુંવારી, ચાલ લગ્ન કરીએ. પુરંજની કે તો હું લગ્ન કરવા રાજી છું. પણ સાંભળ પુરંજન, એક મારો નિયમ છે. અમારે અહીંનો નિયમ છે કે અમે સાસરે નથી જતી, અમારે ત્યાં ઘર જમાઈ રહેવું પડે. પુરંજન કે આ તકલીફ વાળું થયું. પણ તારા જેવી સુંદર સ્ત્રી મળતી હોય તો મને ઘર જમાઈ રહેવામાં કઈ વાંધો નથી. માધુપુરમાં કોઈ નથી ને? હઈ છે 2-4 હોય તો માફ કરજો. પણ ઘર જમાઈ હોય ને હરખાઈ બહુ હોય. આખું ગામ કેવા આમ હથેળીમાં રાખે. કેમ? પુરંજન કહે, દેવી મારે ઘર જમાઈ રહેવું પડે તો મને કઈ વાંધો નથી, પણ રહેવાનું ક્યાં? પુરંજન કે જો સામે 10 દરવાજા વાળું નગર દેખાય એ નગરમાં રહેવા. 10 દરવાજા વાળું નગર, એમાં પુરંજન અને પુરંજની રહેવા લાગ્યા. મહાત્મા વર્ણન કરે છે એને 5 ફેણ વાળો સર્પ હતો. એ નગરની રક્ષા કરતો હતો. 2 આંધળા ચોકીદાર દરવાજા પાસે ઊભા હતા. પશ્ચિમ દ્વારેથી આવી હોત્ર નગરમાં જવાય, પૂર્વ દરવાજેથી એ પશ્ચિમ પાંચાલમાં જવાય. એમાં 72 તો કોઠા હતા એ નગરની અંદર. નલિની અને નાલિની નામની નાળીઓ એટલે નદીઓ હતી. આ કથા કોની છે ખબર પડે છે કાંઈ? પુરંજન કોણ ને પુરંજની કોણ? આ આપણા શરીરની કથા કહે છે મહાત્મા. પુરંજન એટલે આત્મા અને પુરંજની એટલે બુદ્ધિ. આત્માના લગ્ન બુદ્ધિ સાથે થાય અને 10 દરવાજા વાળું નગર એટલે આપણું આ શરીર.
પાંચ ફેણ વાળો સર્પ એટલે કર્મેન્દ્રિયો, બે આંધળા ચોકીદાર એટલે બંને હાથ જે મારીને તમારા શરીરની રક્ષા કરે, નલિની અને નાલિની નામની બે મુખ્ય નળીઓ જે આપણા રુધિરાભિસરણ તંત્રને વ્યવસ્થિત રાખે, 72 કોઠા આમાં પણ છે શરીરમાં. એ પુરંજન સ્ત્રીના મોહમાં મોહિત થયો અને મયરો, તાવ ચડ્યો અને મયરો. ત્યારે છેલ્લે એને શું યાદ હતું? પોતાની પત્ની પુરંજની યાદ હતી. એટલે બીજા જન્મમાં એ ખુદ પુરંજની બની ગયો. યા મતિ સા ગતિ. ભગવદ ગીતાનો સિદ્ધાંત કહે છે, જીવ જ્યારે પોતાના દેહને છોડે છેલ્લે જે વિચાર કરતો કરતો જાય એ એવા પદાર્થને પ્રાપ્ત કરે છે. એમાં ભગવાન કે મારું કઈ ચાલતું નથી, એટલે સેવા કરવાની છે, ભગવત સેવા. જિંદગી આખી જે કર્યું હોય ને એ અંતના સમયે યાદ આવે. કુડાના કામ કર્યા હોય જિંદગી આખી તો ભગવાન થોડા યાદ આવે. અને પછી ઘરના બધા રાયડું પાડતા હોય, બાપા રામ બોલો. બાપા કે હું રામ બોલે, જિંદગીમાં કઈ નથી બોલ્યા, હવે શું બોલે? પછી બોલે. અને તમે રામ ને કૃષ્ણ બોલાવા જાવ ને એની સુરતા તો ક્યાંય લાગી ગઈ હોય. એ શું રામ બોલે ને શું કૃષ્ણ બોલે? પછી ભગવદ ગીતાના પાઠ વાંચતા હોય. હવે કેના માટે વાંચો છો? જિંદગી આખીમાં કોઈ દી વાંચ્યા નથી, હવે કોના માટે વાંચો? સેવા ને સ્મરણ. ઇન્દ્રિયો જ્યાં સુધી વિફલ ન બને ને ત્યાં સુધીમાં સેવા ને સ્મરણ થઈ જવા જોઈએ. પછી કરવાથી કોઈ ફાયદો નથી. ભગવદ ગીતા વાંચો તમારામાં, વયા ગયા ને કાંઈ લેવા દેવા નથી. હો પછી 8 દિવસ સુધી ભગવદ ગીતા લઈને બેઠા હોય. અરે જીવતા વાંચવાનું આ શાસ્ત્ર છે, મર્યા પછી નહીં. ભગવદ ગીતા લગભગ તો આમ ઉપર જ ચડાવી દીધા છે. જીવતા રોજ એનો અભ્યાસ કરવાનો. આપ શ્રી મહાપ્રભુજી જેટલા સિદ્ધાંતો આપ્યા ને એમાંથી લગભગ ભગવદ ગીતા માંથી જ લીધેલા છે. ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત, પદ્મ પુરાણ, આવા મહાન શાસ્ત્રોનો સમન્વય કરી અને આપશ્રીએ કૃપા વિચારી અને આપણી પુષ્ટિ મેંડ આપણને આપી. લગભગ જેટલી કારિકાઓ એ ભગવદ ગીતામાંથી લેવામાં આવી. પુરંજન નો આત્મા ગતિ કરી ગયો, બીજા જન્મમાં સ્ત્રી બન્યો. રાધે શ્યામ ધૂનમ ચાય તારા દેહ મંદિર માં. રાધે શ્યામ ધૂનમ ચાય તારા દેહ મંદિર માં. રાધે શ્યામ ધૂનમ ચાવ તારા દેહ મંદિરમાં. સીતારામ ધૂનમ ચાય તારા દેહ મંદિર માં. સીતારામ ધૂનમ ચાવ તારા દેહ મંદિરમાં. આખાયામાં 10 દરવાજા 999 નાડી. 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 એમાં 72 કોઠા જાણ, એમાં 72 કોઠા જાણ તારા દેહ મંદિરમાં. એમાં 72 કોઠા જાય, 72 કોઠા જાય તારા દેહ મંદિરમાં. સીતારામ ધૂનમ ચાય તારા દેહ મંદિરમાં. સીતારામ ધૂનમ ચાવ તારા દેહ મંદિરમાં. રાધે શ્યામ ધૂનમ ચાય તારા દેહ મંદિરમાં. રાધે શ્યામ ધૂનમ ચાવ તારા દેહ મંદિરમાં. રાતા રાતા રમ
જાજમું પથરાવો રાધા રંગની કઈ જાજમું પથરાવો રાતા રાતા રંગની કઈ જાજમું પથરાવો રાધા રાધા રંગની કઈ જાજમું પથરાવો ઓ એમાં કસ્તુરી છંટાય એમાં કસ્તુરી છંટાય તારા દેહ મંદિરમાં એમાં કસ્તુરી છંટાવ તારા દેહ મંદિરમાં સીતારામ સીતારામ તો નમસ્કાર તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નામ ચાવ તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નમસ્કાર તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નામ ચાવ તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નમસ્કાર તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નામ ચાવ તારા દેહ મંદિરમાં રાધે શ્યામ નમસ્કાર તારા દેહ મંદિરમાં સુખદેવજી મહારાજ પુરંજન આખ્યાનની કથા કહી અને 28 નરક કથા કહી, રુદ્ર ગીતની કથા કહી અને નારદની સાથે એ મિલન થયું ઇન્દ્ર મહારાજનું એ કથા કહેવામાં આવી અને હવે વિદુરજી મૈત્રેય મુનિની પાસેથી વિદાય થાય છે. મારે જે કંઈ જ્ઞાન જોતું હતું ભગવત જ્ઞાન એ આપે મને આપી દીધું, હવે મને કોઈ જ્ઞાનની પીપાસા નથી. એટલે વિદુરજી ફરી વખત યાત્રા કરવા માટે નીકળી ગયા અને મૈત્રેય મુનિ હવે બદ્રિકાશ્રમમાં બિરાજે છે. આપણે અહીંયા ચતુર્થ સ્કંદની મહાત્મા એ વિરામ આપે છે. પંચમ સ્કંદ એ છે સ્થાન લીલા. એ કથા કહીએ પણ માત્ર 5-7 મિનિટ પછી આપ ચા પાણી જલ જે કાંઈ લેવું હોય લઈ લ્યો. સ્વયંસેવક ભાઈઓ ઝડપથી ચા પાણી જલ લેવડાવી દે. બેનો જે કાંઈ દોડ બોલે કોઈને દંડવત કરવા હોય તો 10 મિનિટમાં અહીં આવી જાય. ઇન્ટરવેલ નથી, મારી પાસે સમય પણ નથી. ઘણી બધી કથા આજે આપણે નૃસિંહ પ્રભુને પ્રગટાવવા છે, બરાબર? એટલે ઝડપ રાખજો. શ્રી વલ્લભાધીશ કી જય. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે.
પહેલા મને એમ કહેવામાં આવ્યું હતું કે માધુપુર ગામ આખું પુષ્ટિ માર્ગીય છે અને બહુ ભાવવાળું છે, પણ એવું કઈ દેખાતું નથી આમાં 3 દિવસથી. એનું શું કારણ? તાલી પાડીને ભાવથી બોલતા એ નથી. આવો ભાવ હોય, આનંદ માટે બોલું છું, ખોટો ન લગાડ. ભાવથી તાલી પાડીને બોલો. 4 દિવસ હવે બાકી રહ્યા છે. પ્રભુનો આનંદ લેવાય એટલો લઈ લ્યો સાહેબ. હે આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. 3 દિવસથી આવ્યો, આ લોકોનો અવાજ નથી સંભળાતો. હવે તમે બોલતા નહીં બાપુ. આ લોકોના ગળા કેવા સરસ છે આપણે સાંભળવા. બોલજો હવે તમે બધા. આ નહીં બોલે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. તમે નહીં, બેનો એક જ. હજી બરાબર નથી કાંઈ સંભળાણું હો અહીંયા. તમે બધા કીર્તન બોલતા હો ત્યારે તો જોર જોરથી બોલતા હો. અમે બોલાવીએ ત્યારે જ ધીમું બોલવાનું. ઉભા હું બોલાવું પછી બોલો. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. હવે બરાબર છે. હવે તમે ના બોલતા. હવે આ બાજુનો વારો. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. માવા અસર તો કરી ગયા છે. થોડાક ગળા ઘોઘરા થઈ ગયા છે. મૂકી દેજો હવે હો, કથા પૂરી થાય. આગળ બેઠા તો કોઈ લગભગ નથી ખાતા, પણ ક્યાંક બેનો થોડીક ફેશન ઓછી કરી દે અને ભાઈઓ થોડાક વ્યસન ઓછા કરી નાખે. આ બધું કોઈ ખાતા નથી, પણ હોય તો મૂકી દેજો. ભાવથી બોલો તાલી પાડીને. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. હરતા ફરતા હૈયા મજડિયું, હરતા ફરતા હૈયા મધનિયું, મહાપ્રભુજીનું નામ રે. મહાપ્રભુજીનું નામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે. આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું
કી શ્રી શુક ઉવાચ એવમેતત પુરા મૈત્રેયો ભગવાન કિલ શત્રાવનમ પ્રવિષ્ટેન સ્વગૃહમુદ્ધિમત. સુખદેવજી મહારાજ પંચમ સ્કંદની કથા કહે છે. પંચમ સ્કંદ એ સ્થાન લીલા છે. સ્થાન લીલાની મહાત્મા હવે કથા કહે છે. શ્રીનાથજી બાવાનું જમણું જાંગ છે, સાથળ છે. એમાં પ્રિયવ્રત રાજાની કથા કહેવામાં આવી છે. મનુ મહારાજના મોટા દીકરા પ્રિયવ્રત રાજા, એનું નામ જ પ્રિયવ્રત છે ભાઈ. જેને વ્રતો જ પ્રિય છે એનું નામ પ્રિયવ્રત છે. જેને રાજપાઠમાં મોહ હતો નહીં, જે સદૈવ ભક્તિ કરતા હતા, એને સંસારમાં કોઈ મોહ નતો, હતા રાજા. હવે ચાણક્ય નીતિ પ્રમાણે રાજાને તો રાજ્યમાં મોહ હોવો જોઈએ, તો એ શ્રેષ્ઠ રાજા કહેવાય. પણ પદ્મ પુરાણની દ્રષ્ટિએ રાજા ભક્તિવાન હોવો જોઈએ. પણ આ રાજાને માત્ર ભક્તિ જ હતી, રાજ્ય સુખમાં કોઈ મોહ ન હતો. એટલે વારે વારે એ મહેન્દ્રાચલની ગુફામાં તપ કરવા માટે જતા હતા. હવે રાજા વગરનું રાજ્ય કેવી રીતે ચાલે? પ્રજા દુખી થાય, વળી જાય, પ્રિયવ્રત રાજાને સમજાવે, વળી લઈ આવે, વળી થોડો સમય રાજ્ય ચાલે, વળી તપ કરવા માટે ચાલ્યા જાય. કારણ કે એનું મન જ ભગવાનમાં હતું. એટલે રાજ્ય સુખથી એ વંચિત હતા. કહેવાય છે કે પ્રિયવ્રત રાજાના જે રથના ચીલાઓ થયા એ જ 7 બેટ બન્યા હતા. 7 સમુદ્ર એમાંથી બન્યા. એ ઉત્તાનપાદ અને એ પ્રિયવ્રત રાજા, એમના વંશમાં અગ્નિદ્ર નામે રાજા થયા. પૂર્વચિત્તી અપ્સરાની સાથે એના લગ્ન થયા હતા. એના વંશમાં નાભી નામે રાજા થયા અને એના મેરુ દેવીની સાથે લગ્ન થયા હતા. એ વંશમાં આગળ જતા ભગવાનના પરમ ભક્ત એ વૃષભદેવજી મહારાજ થયા. આ વૃષભદેવજી એ પરમ યોગી હતા. એમના પણ લગ્ન થયા હતા. એ પરમહંસ ગતિને પ્રાપ્ત થયા હતા. આગળ જતા એને 100 પુત્ર થયા હતા. એમાં સૌથી જે મોટા 9 દીકરા હતા એ 9 યોગેશ્વર થયા હતા. આવી હોત્ર ને કરભંજન ને એ બધા 9 યોગેશ્વર. એની કથા એ એકાદશ સ્કંદમાં આવશે. આગળ એકાદશ સ્કંદમાં એની વિસ્તારથી કથા છે, એ ત્યારે કહેશો. અત્યારે બસ આટલું જ. એને 9 દીકરાઓ, એ 9 યોગેશ્વરો થયા. વૃષભદેવજી મહારાજે અનેક પુત્રીષ્ટિ, અનેક એ અશ્વમેધ યજ્ઞો કરાવ્યા હતા. એક વખતે યજ્ઞની દીક્ષામાં બેઠા હતા. આ વૃષભદેવજી એટલે કોણ? અત્યારે જે જૈન સંપ્રદાય ચાલે છે, જૈન સંપ્રદાય, એ જૈન સંપ્રદાયમાં પણ 24 એના તીર્થંકરો થયા. એમાં છેલ્લા જે તીર્થંકર થયા એ વૃષભદેવજી મહારાજ. જૈન લોકો આજે એમ કે છે કે અમે હિન્દુ નથી. તમે કેવા? તો કે અમે જૈન. અરે પણ જૈન એટલે કેવા બોસ? ઈ કે જૈન અમે. તમે જેમ હિન્દુ એમ અમે જૈન. અમે હિન્દુ નથી એમ ઈ લોકો કહે છે. હવે તમારા 24 તીર્થંકર એ અમારા ક્ષત્રિય રાજાઓ જ હતા, હિન્દુ. તો તમે હિન્દુ કેવી રીતે નથી? પણ આજે એની ઓળખ જૈન તરીકે આપે છે. એમાં કોઈ જ્ઞાતિવાતી નથી હોતી. બસ જૈન એટલે જૈન. પછી એમાં ગમે જ્ઞાતિ ના જાય, એ બધા જૈન જ કહેવાય. આજે પોતાની જાતને હિન્દુ નથી ગણતા. જૈન આખો સંપ્રદાય અલગ છે. જુનાગઢમાં તો હમણાં બધું ઘણું બધું સડગું છે. દત્ત ભગવાનનું જે શિખરની જે જૈન લોકોની સાથે એ બધા કોર્ટ કેસ થયા છે. કારણ કે એ બધે કબજો કરવા માંગે છે. આપણા સાધુ સંતો મેદાને છે અત્યારે. તો હવે જે એનું પરિણામ આવે તે. જૈન લોકોએ બહુ કબજા કર્યા બધે. હા, દાન દેવામાં એ પૂરેપૂરા છે, એમાં આપણે ન પહોંચીએ. પણ એ દાન કરે ક્યાં? એના સંપ્રદાયમાં. તમને ન આપે.
આપણો સમાજ બને એમાં ન આપે, એના મંદિરો બને એમાં દાન કરે. દાન દેવામાં સોરાપુર દીપચંદભાઈ ગાર્ડી હતા, રોજ 2 લાખ રૂપિયાનું દાન કરે, 2 કરોડ રૂપિયાનું. દીપચંદ ગાર્ડી જૈન એટલે દાન દેવામાં એ બધા પૂરેપૂરા છે. પછી તો જે હોય તે એ જાણે. પણ 24માં તીર્થંકર જે થયા એ આ વૃષભદેવજી મહારાજ. વૃષભદેવજી અનેક યજ્ઞો કરતા હતા. એક વખતે સનત કુમારો ત્યાં પધાર્યા. વૃષભદેવજી એને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી હોય તો શું કરવું? સનત કુમારોએ કહ્યું, રાજા, યજ્ઞો કરવાથી મુક્તિ ન મળે. યજ્ઞો કરવાથી ઐશ્વર્ય મળે, સંપત્તિ મળે, રાજપાઠ, નામ, દામ, ઠામ બધું મળે. પણ મુક્તિ મેળવવી હોય તો તમારે ભક્તિ કરવી પડે. એના માટે ભક્તિ જ છે. મુક્તિ મેળવવી હોય, મોક્ષ મેળવવો હોય તો ભગવાનનું ભજન, ભગવાનની સેવા કરવી પડે. તો આ દેહમાંથી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાઓ. વૃષભદેવજી મહારાજ ઉત્તરાવસ્થામાં સૌથી મોટા દીકરા હતા. એ ભરત રાજા હતા. ભરતને રાજ્ય સોંપી પોતે તપ કરવા માટે ગયા. પણ છેલ્લે તો અવધૂત અવસ્થામાં એ જીવતા હતા. અવધૂત કોને કહેવાય? અવધૂત એને કહેવાય કે જેને દિવસ રાતની ખબર ન હોય. એ જમે તો 15 જણાનું એક હારે જમી જાય, 20 જણાનું ખાઈ જાય. ન જમે તો 10 દિવસ સુધી ન જમે. સૂઈ જાય તો અઠવાડિયે ઉઠે, અને ન સૂવે તો 20 દિવસે સૂવે. પાણી પીવે તો એક હાંડો પી જાય, ન પીવે તો 10 દિવસ સુધી ન પીવે. આવી અવસ્થામાં જે જીવે એને અવધૂત અવસ્થા કહેવાય. એને સંસાર સાથે કંઈ લેવા દેવા ન હોય, વસ્ત્રનું પણ ભાન ન હોય. એને તો માત્ર એની મસ્તીમાં જીવતા હોય. અને વૃષભદેવજી એક વખતે આવી રીતે પરિવ્રજિયા કરતા હતા જંગલમાં. અને આવા મહાત્માઓ પછી પોતાના મનમાં બોલતા હોય કે મુझे मेरी मस्ती कहाँ लेके आ